આજે કંઈક કહેવાનું મન થાય છે, આ પ્રસંગને શબ્દોમાં બાંધવાનું મન થાય છે, પણ શું કરું? ભાષાનું જ્ઞાન અસમર્થ જણાય છે અને બધે બધું ક્યાં શબ્દોથી વ્યક્ત થાય છે. મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને કૌરવોની પાસે જાય છે અને પાંડવો તરફથી 5 ગામની માંગણી કરે છે અને દુર્યોધન ઘસીને ના પાડી દે છે કે 100 જેટલી જમીન પણ એ પાંડવોને નહીં આપું. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તો યુદ્ધ થશે જ. ધૃતરાષ્ટ્ર રાજ જ્યોતિષીને બોલાવે છે અને પૂછે છે, અને ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે, તમે યુદ્ધ કરો. અને યુદ્ધ શરૂ થાય છે. જેમ જેમ યુદ્ધ આગળ વધે છે તેમ ધૃતરાષ્ટ્રને લાગે છે કે યુદ્ધ તો આપણે હારી જઈશું, અડધી સેના તો ખતમ થઈ ગઈ. પાછા રાજ જ્યોતિષીને બોલાવે છે અને પૂછે છે, તમે તો કીધું તું દુર્યોધન રાજા બનશે, પણ યુદ્ધ તો આપણે હારી જઈએ એવું લાગે છે. અને ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે ત્યાં કોઈક એવું છે જેણે નક્ષત્રોની દિશા બદલી નાખી છે. અને ત્યારે મહાત્મા વિદુર એટલું બોલે છે કે ત્યાં કૃષ્ણ ભગવાન છે. જેમ મહાભારત